છે. આજથી તો માત્ર શરૂઆત થઈ રહી છે. જેમ જેમ સમય પસાર થશે એમ આ વિસ્તારની દ્રષ્ટિએ પણ આ વધતું જશે આ આક્રમણ, અને વરસાદ છે એની તીવ્રતા પણ વધતી જશે. એટલે 6, 7 અને 8 આ 3 દિવસ એવા હશે કે એમાં ભારેથી અતિ ભારે વરસાદની શક્યતાઓ છે. હવે જો આપણે જિલ્લા વાઇઝ વાત કરવા જઈએ, હું આપને તમારી વાત ઉપર રાજકોટની વાત ઉપર પણ આવું છું, પણ આપણે જિલ્લા વાઇઝ વાત કરવા જઈએ તો આમ તો મધ્યપ્રદેશ જી બોર્ડરે મહીસાગર, છોટાઉદેપુર, દાહોદ, ગોધરા આ તમામ વિસ્તારોની અંદર લગભગ 2 થી લઈને 6 ઇંચ સુધીના વરસાદો વરસે એવી શક્યતાઓ છે. એ સાથે દક્ષિણ ગુજરાતનું સુરત, વલસાડ, નવસારી, વાપી, ડાંગ, બિલીમોરા, રાજપીપળા અને ભરૂચ જેવા વિસ્તારો છે એ તમામ વિસ્તારની અંદર પણ 2 થી લઈને 5 ઇંચ સુધીના વરસાદ સંભવ છે. 1-2 સેન્ટરની અંદર 5 ઇંચ કરતા વધુ વરસાદ વરસી શકે છે. એવી જ રીતે જે ઉત્તર ગુજરાતના ભાગ છે, જેમાં અરવલ્લી, ત્યાર પછી બનાસકાંઠા છે, સાબરકાંઠા છે, વાવથરા હમ, છે, જે પાટણ મહેસાણા છે, આ તમામ વિસ્તારો છે એમને પણ સાવચેત રહેવું પડશે. ઉત્તર ગુજરાતના જેટલા મેં આપને ભૂમિભાઈ જિલ્લા જણાવ્યા છે એ તમામ જી જિલ્લાની અંદર ભારેથી અતિ ભારે વરસાદની સંભાવનાઓ છે.